સુરતની 39 વર્ષ જૂની અને 40,000 ખાતેદારો ધરાવતી સુરત નાગરિક સહકારી બેંક પર 1 માર્ચના રોજ આરબીઆઈ દ્વારા 35A હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેમાં માધુપુરા બેંકમાં પડેલા 15 કરોડની ફિક્સ ડિપોઝિટને માઇનસ કરાઈ તે તેનું મુખ્ય કારણ હતું। જ્યારે આરબીઆઈએ નાગરિક બેંક પર નિયંત્રણો લાદ્યા તે સમયે સુરત નાગરિક સહકારી બેંકનું મહેસાણા અર્બન બેંકમાં મર્જર થઈ રહ્યું હતું। નાગરિક બેંક પર નિયંત્રણો બાદ તેના થાપણદારોમાં મહેનતની મૂડી ફસાઈ હોવાની લાગણી ફેલાઈ હતી। જો કે ટૂંકા ગાળામાં જ આરબીઆઈની મંજૂરી મળી જતા મર્જરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। હવે અમારી કાર્યવાહીમાં તો અમારી બેલેન્સ શીટ જે ગયા વર્ષે આરબીઆઈનું ઓડિટ આવ્યું એમાં 15 કરોડ રૂપિયા જે અમારા માધવપુરામાં એફડી હતા તે અમને માઇનસ અમારી બેલેન્સ શીટમાં આરબીઆઈએ કરાવ્યા, એને લીધે અમારી બેલેન્સ શીટ માઇનસ થઈ ગઈ અને અત્યાર લગીને અમારે કોઈ બી લિક્વિડિટીનો પ્રોબ્લેમ નહોતો। 2000ની સાલમાં અમે આ પૈસા અંદર માધવપુરામાં રોકેલા હતા। 13 વર્ષ તો અમે બેંક ચલાવી ને જે દિવસે આ લાગી તે દિવસે બી અમને લિક્વિડિટીનો કોઈ પ્રોબ્લેમ નહીં હતો। રૂપિયા 97 કરોડની ડિપોઝિટ ધરાવતી 56 કરોડના કરંટ સેવિંગ ખાતા અને રૂપિયા 42 કરોડની રિઝર્વ ડિપોઝિટ ધરાવતી સુરત નાગરિક સહકારી બેંકને મહેસાણા અર્બન બેંકે ટેક ઓવર કરી છે। મહેસાણા અર્બન બેંક સુરત નાગરિક સહકારી બેંકના 150 કરતાં પણ વધારે કર્મચારીઓને સમાવી લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આરબીઆઈએ મર્જરને લીલી ઝંડી આપતા બંને નાગરિક બેંકના મેનેજમેન્ટને જાહેર નોટિસ આપી દેવામાં આવી છે, જેની વાંધા અરજીઓ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે અમારા ડિપોઝિટરોને એ મળીને કુલ્લે અમારી 97 કરોડની ડિપોઝિટ છે। કરંટ અને સેવિંગ ખાતા મળીને અમારી લગભગ 56 કરોડ જેવી અમારી કરંટ સેવિંગની એ છે ને 42 કરોડ રૂપિયાનું અમારું રિઝર્વ છે। કર્મચારીઓને લગભગ એ લોકો બધાને સમાવી લેશે એ લોકોના એના એ પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે એ લોકો આમ કોઈને લગભગ છૂટા નહીં કરે, બધાને સમાવી લેવાની એ લોકોની ગણતરી છે ને એ રીતે જ એ લોકો મર્જરની કાર્યવાહી કરશે। મહેસાણામાં મુખ્ય ઓફિસ ધરાવતી મહેસાણા અર્બન બેંકની 30 શાખાઓ છે, જેમાં સુરત નાગરિક બેંકની 5 શાખાઓ સાથે મર્જર બાદ 35 થઈ જશે। તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી બેંક કાર્યરત થશે તેવી શક્યતા જણાઈ રહી છે। કેમેરામેન કિશન સનોલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, સુરત।